બોલો વાઘાભાઈ. અરે કોણિયાભાઈ. હા હા બોલો. બેહો. કેવું ચાલે છે? બસ શાંતિ ચાલે હાલ તો. ચાલે ઘણા ટાઈમે તમે તો દર્શન દીધો. ભાઈ જો કોણ 5 વીઘા તમાકુ વાવી હતી હા અને ઓસમપુર તો 2 માવઠો થયો હા એટલે તમાકુ ઘરી ઓમ ફેરવું ઘરી ઓમ ફેરવું. કાંઈ તો અમને ખબર હે 5 વીઘા તમારે પડી જતી પણ હું હમણાં ગયો તો પેલી હોસ્ટેલ બાજુ. હા હા તે વળી તમારો છોકરો મને અશુબાનો જોઈ ગયો તે દોડતો આવ્યો કે કાકા કાકા કાકા. તે કાશી ભાઈ ઉભો રહ્યો બેહ્યો વાતો કરી. પરીક્ષા ચાલુ થાય પાછી અઠવાડિયામાં. અઠવાડિયા પછી પરીક્ષા ચાલુ થાય મારે એનો ફોન આવે. એ કહેતો હતો કે મારા બાપાએ બહુ પેલું એ કર્યું. કોક 4 લાખ તમે ધીરોણ લીધું ભણાવવા ના. અરે એને તો એડમિશન કરાયું, હોસ્ટેલની ફી 2 લાખ ઘેર પડ્યા હતા ને 4 લાખનું ધીરોણ લીધું હતું મેં. પણ સારું એ બહુ કાઠું પડ્યું હું તો મારે. કારણ કે આમ તો ધાર્યું હતું બધું કે 5 વીઘા તમાકુ એટલે તમાકુ આટલી થશે, વરિયાળી 2 વીઘા વાવી હતી વરિયાળી કીધું આટલી થશે અને રાયડો હતો કે આ બધું થઈને કીધું આપણે 5-6 લાખનું માલ પાકશે. પણ હું કુદરત મારા ઉપર ખરેખર યાર એવી રૂટીન ખરેખર મને હૃદય કંપી જાય મારું મય. બરાબર. હવે 50,000 તંબાકુ થઈ 5 વીઘાની અને 2 વીઘા વરિયાળી હતી. વરિયાળું એ સારું બગડી ગયું તે 25,000નું થયું અને આથી હવે રાયડો હતો તે વળી 25,000નું એ થયું એમ કહીને મારા લાખ રૂપિયા થયા. હવે લાખ રૂપિયામાં તો મારે જુઓ 4 લાખ ધીરવાનું ભરવાનું. હવે એ લાખ રૂપિયા મારા આખું વરસ રોટલા ખાવાના. હવે કરું તો હું કરું સારું? તમે કહો ને કોણિયાભાઈ પણ આ વખત બધા ખેડૂતોને આવું થયું. મારે જ હવે વાવી હતું પણ ભગવાન કરે તે હરખાઈ થોડી રહી તે 2 લાખ 2,10,000નું બધું થઈને થયું અને 50,000 ખૂટતા હતા વળી આ ધીરોણ ભરવાય. તમે ધીરોણ ભરી કાઢ્યું? ધીરોણ ભરી આવ્યો કાલ જ ભર્યું. 50,000 ખૂટતા હતા તે પહેલા જ ભાઈ ગયો અને 50,000 એથી તાત્કાલિક લઈને કીધું ખોટા દાડાનું વ્યાજ ચડે એના કરતા જઈને ભર્યા બાજુ. વાત સાચી તમારી. ભાવ મારે તો સારું હું એવો ભરાઈ રહ્યો હું ને કે લાખ રૂપિયા તો મારા પાસે પડ્યા. ભાવ મારે 3 લાખ ચોકથી લાવવાના તો ના હોય તો મને એટલી તમે મદદ કરો ને તો મારા હું ધીરણ હું ભરાઈ જાય ને કે સારું ગોમ વચ્ચે મારું નોમ વંચાય ને તો ખરેખર મારી આબરૂ જાય ને મારા બાપાની આબરૂ જાય. કોણિયાભાઈ આપણી ભાઈબંધી જેવી આ તમે મને કહો ને આ વાત તો હું જે દાડે ધીરોણ લેવા પૈસા લેવા ગયો ને પહેલાદભાઈ પાસે એટલે મારા લીધા ગીજામ ગાલ્યા અને પછી જાવડીને મેં વાત કરી પહેલાદભાઈ. મેં પહેલાદભાઈ કોઈ ખબર એ મને કોઈ હું એ બીજું આપણા પેલા કોણિયાભાઈ છે ને કે છોકરાને કીધું ભણવા મૂક્યો ને ખર્ચો આવ્યો અને કીધું 4 લાખ ધીરોણ અને તમને ખબર કે આ 5 વીઘા તમાકુ ચેવી પડી હતી અને આ માવઠું વરસાદ આવ્યો છે બધું રમણ ભમણ થઈ ગયું. તે હું કીધું કોણિયાભાઈ આવે ને તો બોલ્યા વગર આલજો. આગું પાછું હોય ને જમીનમાં તો કીધું મારું નામ લખજો. તે મને કોઈ લાવી તારે 50 લાખ ના હોય. પૈસાનું કેવું અભિમાન યાર. એનો અમે પૈસાનું તો બહુ અભિમાન આવી ગયેલું. અને મને નતા આવતા કલાક કગર્યો. આ તો સારું કરી દેજો ભગવાનનું કે અશોકભાઈ આયા. તે અશોકભાઈ ના બોલવાનું બોલ્યા ને અશોકભાઈએ મને પૈસા લાવરાયા બાજુમાં રહીને અને અશોકભાઈ એવું કીધું કે તમે બાગાન પૈસા આલો ધીરોણ આવે ને એટલે બાગાન તમારે નહીં ઓળખવાનું સીધું મારે ઘેર આવી જોજો. હું તમને આવીને આલી જોઈ અને એમાં 2% કહેતા હતા અશોકભાઈ હતા તે ટકા કરી લે પૈસા મને. 2% વ્યાજ સારું? 2% કહેતા હતા તો અશોકભાઈએ મને ટકા કરી લે પૈસા. આ તો ચી વાત થઈ સારું? કાયને દોઈને કૂતરીને પાવાની વાત થઈ તો એ સારું હ કોણિયાભાઈ 1.5% તો ચાલે. નોર્મલ વ્યાજ કહેવાય. નોર્મલ ચાલે. આ સરકારી મંડળીઓનો ધીરોણ શું કરવા માટે ખેડૂતોને ઓછા વ્યાજ સહાય મળે. હવે બાપડો ખેડૂત હું ભરાઈ રહ્યો આજે બરાબર. મારા ભાઈ સગવડ નહીં થઈ બરાબર. હું કાલાવાલા કરું કદાચ સગવડ ના થઈ તો મારે ચોકથી બહારથી લાવો મહિના માટે લાવો તો 5% વ્યાજ ભરું. 5% વ્યાજ ભરું એટલે આ મંડળીનું ધીરોણ એના કરતાં વ્યાજ એરિયો વધી જાય મારે. એ તો વધી જ જાય ને તાર. એટલે આ તો સારું દીધું અશોકભાઈનું તે મને ટકા કરી આલ્યા ને તે કીધું અશોકભાઈ તમારો આભાર. હવે એમાં મેં તમને વાત કરી મારી ખોટી પડી કે આપણે મજૂરી કરીને ધીરોણ ભરીએ 40 પૈસા લઈ બરાબર. પછી આપણે ખરા ટાઈમમાં પૈસાની સગવડ ના થઈને બહારથી લાવીએ એટલે 5% ને 10% એટલે ગાયને દોઈને કૂતરી પાવા જેવી જ વાત થઈ ના. તો એ જ વાત છે કોણિયાભાઈ. અને એક વસ્તુ હવે આપણે આના ઉપર આશા હોય ખેડૂતને તો આપણે આવું વાયું આવું કીધું આ લઈશું ને ધીરોણ ભર્યું હું ના આવું હોય તો ખબર હોય કુદરતને કે આવું થશે ને આવું થશે અને પેઢીઓ વાળા નહીં હાલતા
પેઢી જેટલું તો મોન મગાવે. એટલે પણ આપણે એક જ પેઢી પર વર્ષોથી માલ હાલતા હોઈએ છે ને એટલે શરૂમાં જે વખત આપણે ધીરોણની વાત કરીએ કે ના હોય તો ધીરોણ ભરવા માટે 1,00,000-1,50,000 કરી આલજો. ચોખ્ખી ના પાડી દો. હા, એ તો કહું તાર. માલ નહીં મોકલો તો ચાલશે, બાકી પૈસા તો નહીં મળે. નહીં મળે, કારણ કે ખેડૂતોને તો યાર વિશ્વાસ જ નહીં આવતો. અમૂળ તો એ વિશ્વાસ નહીં આવતો ને. હું મારા તો ભગવાન રૂઠ્યો મારા ઉપર ખરેખર ભાઈ ખરેખર મને તો આમ જમતમ થઈ જાય. આ તો કોણિયા ભાઈ તમે આયા ને મારા પાસે પૈસા પડ્યા હોય ને તો હું તરત કહી દઉં અત્યારે જ લઈને ભરી આવો. આટલા દાણોની વેચ પેલું કરશો નહીં. હું એવો મોણો યાર કે અમને તો દયા. તો મારા માટે બે હાથ જોડો. કોણિયા ભાઈ તમે એક ચિંતા કરશો ને આપણો. ખરેખર મારી આબરૂ ના જાય એવું તમે કરો તો સારું. મારા ભાઈબંધ છો ને ખરેખર તમે ભાઈ કરતા તમે અધિક હો. ખરેખર કોક રસ્તો મને કાઢી આલો. ચિંતા કરશો નહીં. મારા પાસે તો નહીં પણ એ અશોકભાઈ રે ને એને જો દિલદાર મોણા આજ સુધી હું જોયો નહીં. એટલે આપણું આ કોમ રહ્યું ને એ અશોકભાઈ જ કરશે. તો ના હોય તો પછી આપણે સીધું હોયથી ડાયરેક્ટ અશોકભાઈ ભાઈને જઈએ અને અશોકભાઈને કહીએ કે ભાઈ આવું હ કોક ના કોક રસ્તો અશોકભાઈ કાઢશે. તો ના હોય તો હેડો આપણે અશોકભાઈ ના ત્યાં જઈએ. તાણ લેડો પેલા ઈ હેડો. લે અલા હું તો કંટાળ્યો યાર. આ હવે તું નહીં ના આવો ચોથી લાવવું યાર. તું તો મારી વાતો અલા પણ આવું પેલા વેપારી ફોન કર્યો ને હા એવું કે આ તો બહુ નેનું. અલે તું તો યાર કેવો માણસ યાર. આ પાડું બાડું આખું વફોડી દો. પાછું કે પાછું લઈ જાઓ. તે પાછું તો લઈ જવાનું પાછું એમ કર આ લઈ જા તું તાર ઘેર. અલે ઘેર લઈ જવાતું છે મારે ઘેર. ચમ ઉપરથી માર ખવડાવવા મને. અલ્યા પણ હાચવજે આ તો દૂધ આલશે પોટ. અલા ટેકા પાછી નાખે અણું પાડું હે આપણું ઉઠાઈને આવ્યો તો લાવ તો ભજ્યો રાખે રખાતો છે તું એવડી વાત કરે. થાય તાર આટલા માટે ભજ્યો તો રાખો. મારે તો ચો બેસો કે કશું કહે છે તો હું આ મને રાખું. તું કરશો તાર હવે એને પોતું સોય બીજો મેળ પડે એવો નહીં. તાવ તો પાછી બોધ દે. હા પાછી બોજ દેવું. અને એ કોઈ ઘર ધણી ભાડી જાય કે તો ભાઈ કે આ તો મને આગળ મળ્યું હતું તે હું તો કે લઈને આવ્યો કે જો કોઈ ગ્રાહક થાય તો હાલ દઉં પાછું. હા સારું પેલું તો બપોરે આપણે તો લઈને હેડે હતા. આ તો 4 વાગ્યા છે અને 4 વાગ્યો તો હવે સારો લોકો તો આપવા થયો હતો બધો. તે હોકા આવતો કહી દે આપણે તો પાછું હાલવા આવ્યા જો લઈને જવું. ના તો પછી હું ઘેર જ લઈ જા લાવતો. અલે લઈ જવું જોઈએ તું એ વળી વાત કરી. અરે આ તો 10 લીટર દૂધ આલ છે અને જો મને પડે ચાણ 10 લીટર. આ ચાણ થાય. આ ચાણ થાય 10 લીટર ચાણ દૂધ આવે. ચેટલો વર્થ હોય જે થઈ એ. અરે કેટલો આજુ તો આ 2-3 શીખર 2 વર્ષની છે વધારે એટલું. હવે એ આ 4-5 થતો તો આપણો તો રાડ પડી જાય કે અલા તું તો હેરો ભલા કર્યું. આ શું કર્યું પાછળ દોય દે. હવાર છે કે હું કરશે યાર. આ તો તું તો ભરાઈ રહ્યા છો મને આખો. એ આપણે તો પૈસા દખા કરી તો. અલ્યા પણ આ તો આ જતા જતા તો કેટલા જોઈશે ને દોડશે તો ચી બાજુ. હું પહેલા સુધી હંગાત આવું હા આપણા શરતે પડી જાય એટલે તું બંધ્યા જઈને તને ખેંચીને લઈ ના જાય. હું એકલો છું. હા પણ હું પાછળ તગડું તું આગળ પકડે જવા દે. અને તું તો હોમ આગળ એડવાડી માલ ના ખવડાવ પાછું. અરે તારો ભાઈ નહીં માગતો જવા દે. હા 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 બાજુ હા અલા તો થઈ શકે પાછી પગાર ખેતરોમાં થઈને દોડાય. હા તો અલે આ તું ભાગાભાઈ આપણે તો જતા અશોકભાઈ ના ઘેર પણ અશોકભાઈ તો ભેગા ના થયા આપણા. તમે ચિંતા કરશો નહીં. અશોકભાઈ છે ને તબેલા જ હોય એટલે આપણે તબેલા જ જવાનું સીધું. આ તબેલો જઈએ પણ આટલું થઈ જાય તો સારું. સારી મહેરબાની થઈ જાય મારે. પણ એ ભાઈ ચિંતા કરશો નહીં. અશોકભાઈ પેલા ભેગા તો થઈએ પછી બીજું બધું દેખા જાય. હા તો ભેગા તો થઈએ આપણે. તો મને બહુ ચિંતા. હા ખરેખર એ હા આટલું કોમ હોવું મારે. હા ભેંસો તો બધી બહાર કાઢી નાખી. હવે થોડું દૂર હોય એવું થોડું વાળું કરું અને પછી 100 અંતેથી બેહું આરામ કરું. અશોકભાઈ હા 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 બધા ભાઈ આવો. શું કરો?
આ બધું ભેંસોનું આખું પાછું કરતો હતો. હા હા, બેહો બેહો. ઘેર જઈને આય. એવું? ઓહો હા, તે હું હમણાં જ આવ્યો તબેલા. એટલે મૂકી દો આને જોઈને તબેલા દર્શી. બરાબર. બોલો બીજું કે સુખ શાંતિ? હું સુખ શાંતિ. આ ધીરોણનો કોમ ચાલુ હોય સુખ શાંતિ હોય. હા, એ તો કોણિયાભાઈ લઈને આવ્યા હોય એટલે હું કીધું વાતનું તો સમજી ગયો. હવે આ કોણિયાભાઈએ વાત મને કરી યોની. ઓહ. ને મૂકી દો હવે તમારો ચોય મેળ આવે એવું નહીં. લડો કીધું અશોકભાઈ ભાઈ જીએ કોક ના કોક રસ્તો નીકળશે. હા, એ તો બરોબર. અશોકભાઈ આટલી યાર મહેરબાની કરો અને ચોકથી મને 3 લાખનું આખું પાછું કરી આલો. આ તમારું વ્યસન હું જિંદગી ભર નહીં ભૂલું ખરેખર. હવે પેલા પ્રહલાદભાઈને આપણે વાત નથી કરી કોણિયાભાઈની તો. આપણે વાત કરી જ ને બેને. એટલે તોય હું આમ કીધું મેં કીધું અશોકભાઈ તો એના બહુ કીધું પણ કીધું એથી તો મેળ નહીં આવ્યો. પણ કીધું અશોકભાઈ નું હોય તમારે ગમે તે ચોકના ચોક તમે પેલી એ કરો તો કોક કરીને 3 લાખ રૂપિયાનું સેટિંગ પાડી આવો. લાખ તો એના ભાઈ પડેલા હે તો 4 લાખ ધીરોણ ભરીએ ને તો એની આબરૂ ના જાય. એ વાત તો સાચી હે. પ્રહલાદભાઈ તો ઘટશે નહીં. ના પેલા એ તો કોણિયાભાઈ નોમ સાંભળીને સીધા કેવું કરતા આપણા જ લઈ લેતા હતા પાછા. ખાલી નોમ દીધું તો એ લઈ લેતા હા, હતા. તમારું નામ દીધું તો કે લાવજે તમારા આવેલા પચાસ પાછા એ મારા પર છે આટલો બધો ભીંદાય તમને કહું. હવે મારા છોકરો સારી લાઈનમાં ભણવા જતો રહ્યો બરાબર બરોબર. બરાબર. અને અમે મારું આમ તો વ્યવસ્થિત જ હતું ને મારું ઘર. આમ તો મારો બધું મારા છોકરાને ભણાવવા માટે 4 લાખ ધીરો લીધું 2 લાખ ઘરના રહી 6 લાખ ફી હોસ્ટેલ બધું ભર્યું ને એટલે થોડું અને પાછું કુદરત મારા પર એવી રૂઠી હે ને ખરેખર કમ હદ વગરની રૂઠી હે. નકર મારે હું તો તમાકુ જેવી હતી પણ તમાકુ 2 માસો થયો તમાકુ મારી ખરેખર ખરાબ થઈ ગઈ. વરિયાળી મેં કોઈ ના પાડી એટલે હું ખરેખર હું પાછો પડી ગયો. ખરેખર ભગવાને જે વિચાર્યું છે આરા માટે વિચાર્યું છે કે જે વિચાર્યું છે પણ હું મારી ખરાખરીની પરીક્ષા અને અશોકભાઈ ખરેખર 2 હાથ જોડું તમને મારા ઉપર આટલી દયા કરીને ગમે તે ના, ના, મને હાથ જોડવાની જરૂર નહીં. ભગવાન પર ભગવાને તો હવ હારવાનો કરશે. એક કામ કરો, મારા એક મિત્ર હે આપણો પુઠ્ઠોભાઈ. હા પુઠ્ઠાભાઈ ખરા ને એમના ઘેર જઈએ એ હસી તો ના નહીં પાડે. ના હસી તો ના નહીં પણ પ્રહલાદભાઈ જેવા નહીં. ના આમ તો ગમે તે પણ તમારે જેવા મોણો એટલે કોમ કાઢશી એમના જોડે જે હશે હા એ વાત સાચી. તો આપણે એક કોમ કરીશું. લે હડાવ કોમ બધું પડતું મેલું આપણે જતા આવીએ પુઠ્ઠાભાઈ ગયા. ને હું ઓલ એ જ કીધું હું કીધું હવે તો ચોય બીજા મેળ પડો દેખાતો નહીં. એ આપણા આશા રખાય. એટલે હું કીધું તમારા ભાઈ આયા ને એટલે તમે કોક ના કોક કરી આવજો. મને તો વિશ્વાસ હતો તમારા ઉપર. લેડો આપણે તને જતા આવીએ પુઠ્ઠાભાઈ ઘેર જઈએ. એ આશા રખાશે. હા તો ભાઈ પેલા હેઠી એટલે ઓન વોલ પડી જાય. ના ના આપણે કોમ થઈ જાય તો સારું. ઓહો મણીલાલ હારુંથી તમે વહેલા આવી ગયા અને હારામાં હારું કોમ એ કર્યું પેલો તમે એક ફોન કરી દીધો કારણ કે મારે ₹1 લાખ ધિરાણ હતું બરોબર. તે મેં ₹1 લાખ ધિરાણ મારું ભરી કાઢ્યું. મેં તો લગભગ ભર્યા 10-12 દાડા થયા અને પછી મેં હારું નક્કી કર્યું હતું. મેં કીધું હારું ₹1.5 લાખ મારા પાસે વધતા હતા તે મને ખબર હતી આવા ટાઈમમાં હારું આપણા પાસે હોય તો આપણે કોઈકને મદદ કરવી પડે. અને તાકડા તમારો ફોન આવ્યો એટલે મેં તમને કીધું કે તમે બીજું કોમ પડતું મેલીને તમે તરત આવી દો. એટલે હું તરત હોય આવ્યો કોઈ ફાર્મ ઉપર. મેં કીધું મણીલાલ આવો તે એમને પૈસા હાલ 50,000 તમારા લઈને જ આવ્યો બરાબર. એટલે તમે તાર શાંતિથી 50 ખૂટતા હતા ને 50 આ તો શાંતિથી ભરી કાઢો. ધીરો પાછો આવે કાઢો બરાબર. હા આવો ભાઈ બેહો. ભાઈ આવો બેહો. ધીરો પાછો આવશે એટલે આપો બરાબર. કશો વાંધો નહીં. તાર પાછું આવે એટલે તમે તાર પોતા કરી દેજો. અરે કોઈ વેજ બેજ લેવાનું હોય તો એ કહેજો. હાલે યાર તો વ્યાજની વાત કરો. હું આ સુધી મણીલાલ આખા ગામમાં ગમે તેને પૈસો આલ્યો છે ને કારણ કે આપણા ફાયા કોક આવે છે યાર. કોક ને કોક અવસર હોય કોક દવાખાનું હોય કે આવી ભીડમાં આવી ગયો હોય મોણા તારા આવે. અને આપણું ગામ આખું બધા લગભગ ખેડૂતો જ છે. કોઈ મોટો નોકરિયાત કે મોટો અધિકારી તો છે નહીં. ના ના એટલે હવે ગમે તે આવ્યું હોય કોઈ દાડો મજબૂરીનો લાભ નહીં ઉઠાવવા. તમારું તમારું નોમ કે ગમો અને કદી આલીને ભાઈ બાઘાભાઈ કદી આલીને કોઈને કહેવાનું નહીં કે મી વના આલ્યા ઓમ હન તેમ હન. આપણે એવો બણગો ફૂંકવાનો જ નહીં. આપણાથી થાય તો યથાશક્તિ કોકને ટેકો કરવાનો
અને હા એટલું ખરું કે ટાઈમ પાછા હાલત કોઈક બીજાને મજરા આવે. મજરા આવે, એ તો વાત સાચી. પુટાભાઈ ટાઈમ કોમ થાય એ મહત્વનું. હું કેવું ભાઈ? સાચી પણ પુઠાભાઈ તમે પેલા પહેલા જ બેન નહીં ઓળખતા આપણા ગામમાં? અરે એને તો કાઢ નો છે, તો બાણ કહેવાય યાર. બાણમાં આવે એને કોઈ ગણતરી જ નહીં. જો રૂપિયા ભગવાને આલ્યા છે કેટલા એને, એ પોતે સક્ષમ હ, ખેતીવાડી હારી હ, બરોબર, છોકરા 2 નોકરી ચડી ગયા, પૈસા ઘણાય ભગવાને આલ્યા, હાલે પણ કદી હોભળ્યું કે ચોય કૂતરોને લાડવામાં 50 રૂપિયા આલ્યા હોય? કદી નહીં, 10 રૂપિયા નહીં ઉપડતા. અને અમે તમે વિચાર કરો કે ઉંમર લાયક તો થયા, થયા. હવે કાલ મુકવ દે છૂટી જ, તો પછી ગામમાં કોક યાદ કરે એવું તો રાખવું પડે કે. રાખવું પડે. આમાં મણીલાલે કાલ ફોન કર્યો હતો, બરોબર, એટલે મેં તરત કીધું, મેં કીધું તમે એ તો એવું કહેતા કે 2 દાડા રહીને તમે તારા આલજો એટલે આપણે ભરી કાઢી. મેં કીધું 2 દાડાનું ખોટું વ્યાજુ કા ભરવું આપણે, જેટલું વહેલા પતી ગયું એટલું પતી ગયું. એટલે આવ્યો ને તમે તાત્કાલિક બોલાવી લીધા. એટલે પુઠાભાઈ અમે એક આશાએ લાયા હતા તમારા જોડે, આ ધીરોણ ચાલુ ને તારે હાલ, ઓહો, એટલે આ કોણિયાભાઈ પૈસા ખૂટે હજી. કેટલું ધિરાણ થયું? 4 લાખ ધીરોણ આવ્યો. ઓહો, તમે માપ તો રાખ્યું જ નહીં યાર. પણ પુઠાભાઈ મારા છોકરાને ભણવા મૂક્યો ને, ઓહો, એટલે હોસ્ટેલનો ખર્ચો અને એના ભણવાની ફી ને એ બધું થઈને ધીરોણ લેવું પડ્યું મારા. પણ એવું નહીં પુઠાભાઈ, 4 લાખ તો યો ના થઈ જોત, પણ આ તમાકુ 5 વીઘા વાવી દી ને એ વધીનો વરસાદમાં બધી ઉડી જઈ. તમાકુ એવી પડી હતી. એક દાડો એક ભાઈ મળ્યા હતા, વાત તમારી કરતા હતા. હવે મને લાઈટ થઈ જો કારું કોણિયા ભાઈએ બહુ સાહસ કર્યું હે. કોક છોકરાને 100 લાખ રૂપિયા ભર્યા ભર્યા હતા. આ 100 લાખ ભરીને કે ભણવા મેલ્યો, છોકરો કે હોશિયાર હે. હોશિયાર. હા, તે હું એ દાડે કહેતો હતો કે ભાઈ આ ગામનું ગૌરવ કહેવાય. તો છોકરો તો ભણે ને એટલું ઓછું હ. ભલા તમે તાર કાઠું કૂણું પડ્યું છે, પણ ભણાય એ મહત્વનું હ. પણ હું તો હું વાત કરું પુઠાભાઈ, આ ભગવાન એવો મારા પર રૂઠ્યો હોય ને તે 50,000ની તંબાકુ થઈ 5 વીઘવાની, અને વરિયાળી એ જતા જતા હારી બગડી જાય તે 25,000નું વરિયાળ ઉઠ્યું. આપણા ખેતીમાં તો કોણિયાભાઈ શું હ, ચોર ખાય મોર ખાય ને વધારે આપણા ભાગમાં આવે. એટલે જો ભગવાનનો આમાં દોષ ના લાય કે ભગવાન રૂઠ્યો. ભગવાન કોઈના ઉપર રૂઠતો નહીં, પણ આપણા કર્મના દોષ આપણો સમય. અને વર નબળું તમારે એકલાનું કોઈ નહીં. હવે તમારી 5 વીઘા તમાકુ બગડી છે તો એ વખત જેની છે બધાને બગડી છે. બાપડા તમને નહીં માનો, કેટલાય ખેડૂતો એવા કે હું તો હમણાં 4-5 ખેડૂતોને મળ્યો ને તે હું તો એવું નક્કી કરી કે આપણે ના હોય ને તો ગુજરાત સરકારની એક પત્ર લખી બધા ભેગા થઈ અને સરકાર જોડે એવી માગણી કરીએ કે અમારે કોઈ ધિરાણ માફ નહીં કરવું, પણ તમે ખેડૂતોને એટલી રાહત આલો કે ખેડૂતો 2-3 વર્ષે એક જ વખત ધિરાણ પૂરું ભરવાનું થાય, અને 12 મહિને એમને જે 4% કે જે વાર્ષિક વ્યાજ ગણે તો એ પ્રમાણે ખાલી વ્યાજ લખીને આલે એટલે વ્યાજ ખાલી ખેડૂતો ભરી કાઢે. તો આમાં થાય ખેડૂતોને તકલીફ ના પડે, કાઠું એ ના પડે, અને એટલી સગવડ થઈ જાય તો કોઈક એકબીજાને ટેકો કરીને ભરાઈ દે. આ પત્ર લખેન વળી સરકાર અમલમાં કરે તો ખેડૂતો માટે રાહત થઈ જાય. અને એટલું તો ભાઈ જો સરકાર એટલું તો સમજક ના સમજક, ભાઈ ખેડૂતોને તકલીફ હોય, આગું પાછું થયું હોય તે હવે અમે લઈને તો પાછું હાલવાની જ છે. તો લઈને પાછું હાલવાની, એના કરતા ખાલી વ્યાજ ગાળો લઈ લે અને ધિરાણ એમના એમ આગલે વર્ષે ચડાવી દે, અને 2-3 વર્ષ ભેગો થાય એટલે એક વખત ઉઘરાઈ લે. એટલે કોઈ ખેડૂત આગો પાછો થયો હોય, કોઈ મરણ થઈ ગયું હોય તો એ સરકારની રેકોર્ડમાં રહે. પણ પુઠાભાઈ તમે આટલું બધું વિચારો એટલે ઘણું સારું કહેવાય. વિચારો એટલે ભાઈ બેઠા બેઠા આપણે તો બીજું હવે શું કરવાના, પણ ખેડૂતો વિશે કોક તો વિચારતા રહીએ કે. ને તમારે તો મંડળી કોઈ જાજી હે નહીં, પણ તમે આટલું ખેડૂતો માટે વિચાર્યું એટલે બહુ સારું એમ કેવું. આમાં જો મારા તો આ અશોકભાઈ આ એટલે મારે તમને પૂછવાનું કે કહેવાનું રહેતું એને, અને હું તો અશોકભાઈ ને એવું નહીં રાખતો. મને ઓળખતો હોય ના ઓળખતો હોય, પણ ગામનો હોય ને ખેડૂત હોય ને ભાઈ, એટલે આપણે તો ફાયર પડ્યું હોય એટલી મદદ કરીએ. હા, એ આશા હું કોણિયાભાઈ ને બાઘાભાઈ એમ જ કીધું કે હેડો આપણે તો પુઠ્ઠાભાઈ જોડે જઈએ અને એમના જોડે જે યથાશક્તિ છે આપણને મદદ કરશે. અને અશોકભાઈ તમને મારી ખબર છે કે મારે હાલ બધું ખેતી ઉપર જ હા, છે. એ તો- મારે કોઈ આપણો કોઈ મોટા મિલ માલિક છીએ નહીં. મિલ માલિક તો- બરાબર, પણ આપણે એવું હોય કે 15 વીઘા જમીન હે ને ભાઈ, તે ખેતીમાંથી 12 મહિને 5-8 લાખ રૂપિયા આવે છે, તે બધું હેડી જાય, ખર્ચો કાઢતા ચોક 2-4 લાખ રૂપિયા વધે હા, આપણે એ પાસે. તો ખેડૂતોને તો એટલું જ અને રહેવાનું. મારે છોકરો ને એનો ભણે હજી, એટલે આપણે બીજી આવક છે નહીં, બરોબર. પણ અમે જો
હું મારા જોડે 1.5 લાખ રૂપિયા વધ્યા હતા. હાલ જ મણીલાલ વાત કરી ને, વાત કરી. અને મેં મણીલાલ ને એવું કીધું ખૂટતા હોય તો મારા ભાઈ બીજા પડ્યા થોડા, પણ એ રહે કે ના મારે 50,000 જ જોવું. ત્યાં 50 એવો ના લે, મારા ભાઈ લાખ રૂપિયા વધે હશો. હા તે એ લાખ રૂપિયા ખાલી આ કોણીએ પણ ટેકો કરો એટલે એવો કોમ થઈ જાય. અને લાખ રૂપિયા હું આલું હું અત્યારે, પણ તોય યુવાન પાસે લાખ પડ્યા ને લાખ મારા એટલે 2 લાખ થયા. હજુ 2 લાખ ખૂટશે પાછા. 2 લાખ એ કોક કરવું તો પડશે જ. અને આમ તો જો હું ભાઈ કોઠા મારા દયા બહુ હોય. હું હમણાં ગમે તેને કહું તો પૈસા તો અહીંથી મળી હોય, પણ અત્યારે ગામમાં હું તમને ખબર મારો સ્વભાવ એવો હોય ને કે હું ફાયર પડ્યું હોય હાલ દઉં બધું. હા એ વાત સાચી. પણ તો હજી લાઈન નહીં આવે. એટલે મારા લાખ રૂપિયા તો હું આલું, પણ હું તમને એક આઈડિયા બતાવું. તમે તાર જુઓ પહેલા જ ભાઈ જોડે તો તમારો મેળ આવે. મારો મેળ આવવા પડે તો કોણીએ ભાઈ નોમ પડે ને તરત જ ઉશ્કેરાઈ જાય. હું કહું જો એક વખત માણસનો ટ્રાય કરવો જરૂરી. ભલે ઉશ્કેરાય કે બોલશી બીજું તો શું કરશી, પણ એક વખત તમે કોણિયાભાઈ લઈને જો, કાલ ઉઠીને ભાઈ આ તો હું જો કુદરત છે, કાલ ઉઠીને પાહુ બદલાય. બદલાય. કાલ કોણિયાભાઈ નો છોકરો સારું ભણે અને કાલ ઉઠીને કોઈ મોટો અધિકારી થાય કે મોટો નોકરિયાત થાય તો આપણે યુવાની જરૂર પડે. હા, એ તો તરત ના પડે કોઈ એવું થોડું હોય બાગાભાઈ પૈસાની જ જરૂર પડશે. તડકો સોળે તો દરેકના હા જીવનમાં તો આવી આગુ પાછુંથી બીજા કોક કોમની જરૂર પડી. આ અશોકભાઈ હક નહીં કોઈ, પણ ગમે તેનું કોમ ફટ દઈને કાઢે. આ સીધા ક્યાં લઈને હેડો પુઠાભાઈ પાસે, કોક ના કોક રસ્તો નીકળશે. અલે ભાઈ મારે એક વખત અસુબાનું દવાખાનું આવ્યું હતું ને, તે મને હું આ મણીલાલ પાસે 7,000 લઈ આવ્યો. હા તો એ તો એવું હોય એકબીજાનું કોમ તો કરવું પડે કે આપણે. આમાં અસુબાનું આવ્યું હોય, હવે આપણા ભાઈ નતા એ વખત ઘરમાં, તે મણીલાલ નો ભેગા થયા. મને કોઈ મારા પાસે 7,000 પડ્યા, તે 7,000 એમના પાસેથી લઈને ગયો હતો. એટલે એકબીજાની જરૂર તો બધાને પડવાની છે, બરોબર. એટલે એક કોમ કરો, હું તો કહું એક વખત જવામાં શું જાય છે. કશો જ એક વખત પહેલા તો જોડે જતા હા જો તે તાર, અને જો હાલતા હોય ને નહીં તો અશોકભાઈ તમે તાર જવાબદારી લેજો, કારણ કે કોણિયાભાઈ મને વિશ્વાસ છે, બરોબર. હા, એ તો. એનો વ્યવહાર તો કોઈ ખોટો ને આ સુધી કોઈને ગામમાં એમ કીધું નહીં ભાઈ કોણિયાભાઈએ રૂપિયો કોઈનો ગાલ્યો હોય. એટલે મંડળી આ પાછી આવશે, ધિરાણ પાછું આવશે એટલે પાછા આવશે, બરોબર. એટલે એક કામ કરો તમે જો, અને છેવટે જરૂર પડે ને તો તે તાર મારું નામ લેજો. હા તે કશો વાંધો નહીં. અને આખું પાછું કોઈ તો હું કોઈ ભાઈ જવાબદારી હું લઉં તે તારે હાલો, બરોબર. એટલે તમે તાર જી આવો અને એક કામ કરો, હવે હું લાખ રૂપિયા હોય નહીં લાવ્યો. આ તો મણીલાલ નો ફોન આવેલો હતો ને એટલે 50 લઈને આવ્યો હતો. બરોબર. લાખ રૂપિયા ઘેર પડ્યા છે. તે તમે તાર પહેલાભાઈ જોડે જતા હો ને રહે હાલે ને તો પછી વળતા મારે ઘેર થઈને નીકળજો, લાખ રૂપિયા મારા લેતા જ. એવું કરી હો ગમે તેમ કરી તમે તાર ચિંતા ના કરો, હેટી ના જતા. એ તો નહીં થાય તો ગમે ત્યાંથી કરી ગયો આખું પાસ. બરોબર. આ તો હું છે, હા લાખ રૂપિયા હાર્યા તો થઈ ગયા. આજ સુધી કદી આપણે આબરૂ જઈ નહીં, કદી કોઈનો વ્યવહાર આપણે ખોટો કર્યો નહીં. અને આ સમય સંજોગ એવો પડ્યો ને કદાચ નહીં સારું ગોમ વચ્ચે આપણું ગોમ વચ્ચે ને એટલે આપણે બાપાનું ને મારું આપણું. હા તો દરેક તો વાત સાચી છે, પણ જો તમને કહું ભગવાન બધાનો હોય, બરોબર. જેની મનની ઈચ્છા હ કે ભાઈ મારા ભરવું હ, કોઈ તમારા મનમાં જ એવું નહીં કે આપણે નહીં ભરવું. એવું ભરવું તો સજ ને. જો મનમાં ઈચ્છા હશે ને તો ભગવાન પૂરી કરશે, એ તો ગમે ત્યાંથી મદદ કરશે. હવે ભગવાન કોઈનું ઊભું રાખતો નહીં. આ આટલી દુનિયામાં સમજો આખો ભારત દેશ ખેતી પ્રધાન હ, બરાબર. કોનો છોકરો કુવારો રહ્યો? હા, અને લગન આવે ક્યાંનું ઊભું એ રહ્યું? દવાખાનું આવ્યું કોનું ઊભું રહ્યું? હા, અને નહીં કહેતા કે ભગવાન ભૂસા ઉઠાડે પણ કદી ભૂસા ઊંઘાડતો નહીં. એટલે આપણા મનમાં જો પડેલું હશે ને તો તમારે કોઈ ચિંતા કરવાની નહીં. ભરાહે અને આવશે ને બધું એ થશે. એટલે તમે તાર હાલ અને આવી બધી વાત પાછું છોકરાને ફોન બોન માં નહીં કહેવાની. હવે નકા ભણતો હોય બાગાભાઈ ચિંતા કરે અઠવાડિયા પછી પરીક્ષા ચાલુ થાય એટલે આ બધી ના કહેવાય. અને તે તારે એક વસ્તુ હ, જો આગળ હજી ભણતો હોય ખર્ચો થાય એવો હોય ને તે તારે આઘું પાછું હોય તો અમે બધા થોડી થોડી મદદ કરીશું, પણ છોકરાને ભણાવજો. ભણાવવા માટે તો આટલું સાહસ કર્યું તું. હા બરોબર. તારે આ જો આ બધાના અશોકભાઈ નો છોકરો હાલ મૂકવું આઈટીઆઈ કરીને નોકરી ગયો તો પર લાવતો થઈ ગયો, થોડો ટેકો ર. હા તો 2 પોટ લાવતો થાય એટલે હા, એટલે આ નહીં કહેતા યુવાન મંડળી હતી, પણ યુવાન પછી લાંબા નહીં પડ્યા હોય, આખું પાછું કઈ પૂરું થઈ જાય. એટલે તમે તાર પહેલા જ ભાઈ જોડે જી આવો, અને આખું પાછું હોય ને તો તે તાર મને કહેજો. લાખ રૂપિયા તો થઈ ગયા. ભાઈ કીધું 2 લાખ. હેડો આપણે તો પહેલા ભાઈ જોડે જતા આવીએ. છેવટના લાખ રૂપિયા હાલો તો હા જે આપું ઘેર આવ્યો તો યાર ચા પાણી કરો.
ચા પછી પીશું હા હું એ જઉં તારો જવું હોય તો ભરી કાઢો શાંતિથી ને પેતર આવે એટલે મને એમના એમ આલજો. હા. એ હા. હા